ટ્રોલી બેગને તોડીને જોતા પોલીસ પણ ચોંકી ગઈ, કારણ કે અંદરથી એક બે નહીં, પૂરા 6 કરોડનો હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો. મહિલા સહિત આ બે આરોપી થાઇલેન્ડમાં બેંકોકથી 6 કરોડથી વધુની કિંમતનો હાઇબ્રિડ ગાંજો લઈને આવતા હતા, જ્યાં પોલીસે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી બંનેને ઝડપી પાડી આ આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ કર્યો હતો. પોલીસને બાતમી મળી હતી કે ચેન્નઈના રહેવાસી મોહમ્મદ ઇકબાલ અહેમદ ખાન તથા રાસિયા અબ્દલ કપૂર બેંકોકથી હાઇબ્રિડ ગાંજાનો જથ્થો લઈ એર ઇન્ડિયાની ફ્લાઇટ મારફતે સુરત એરપોર્ટ આવવાના છે, જેના આધારે ક્રાઇમ બ્રાન્ચ, ડુમસ પોલીસ, CISF, DRI અને AIU દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસે આ બંનેને સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતેથી પકડી તેમની ટ્રોલી બેગની તપાસ કરતા ઉપર અને નીચેના ભાગે બનાવેલા ગુપ્ત ખાનામાં છુપાવેલો 17 કિલો 700 ગ્રામ હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો હતો, જેની કિંમત ₹6 કરોડ 18 લાખ 3 હજાર છે. પોલીસે મુદ્દામાલને ઝડપી મસમોટા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. આ સમગ્ર મામલે DCB પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ ગુનો નોંધી બંને આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.